શું કહ્યું આવો સાંભળીએ। શાહીબાગ સર્કિટ હાઉસની અંદર સમગ્ર ગુજરાતમાંથી ઓબીસી એસટી એસસી માઇનોરિટી સમાજના આગેવાનો ભેગા થયા। ગુજરાતની અંદર સૌપ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ માધવસિંહ દાદા હતા, એમને ઓબીસી સમાજની ચિંતા કરીને 27% અનામત આપી હતી અને ઓબીસી સમાજને હક અને અધિકાર આપ્યા। તેને ગુજરાતની ગાદી એમને છોડ્યા પછી સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ નિરાશ હતો, પણ આ પૃથ્વી ઉપર આશાના કિરણ રૂપે રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ શ્રી લાલજીભાઈએ જે ઓબીસી સમાજ માટે નિવેદન આપ્યું છે, એ નિવેદનને સમર્થન કરવા માટે અમે તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત થયા છે। વર્તમાન સમયની અંદર સમગ્ર ગુજરાતનો ઓબીસી સમાજ તાકીને બેઠો હતો કે ભાઈ માધવસિંહ પછી ગુજરાતમાં કોણ, માધવસિંહ પછી ગુજરાતમાં કોણ। આજે આ ગુજરાતની ધરતી ઉપર આ અમદાવાદની ભૂમિ ઉપરથી ગુજરાતમાં ઓબીસી સમાજના લીડર તરીકે લાલજીભાઈ દેસાઈને હું ઘોષિત કરું છું કે એમને ઓબીસી એસટી એસસી માઇનોરિટી સમાજના હક અને અધિકારની વાત કરીશ। બીજી, ભારત દેશની અંદર પાર્લામેન્ટમાં માનનીય રાહુલજી જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત કરે છે, માનનીય પ્રિયંકાજી લોકસભામાં બોલે છે, પણ ગુજરાતમાં અમારી કમનસીબી છે કે ગુજરાતની અંદર ઓબીસી સમાજના લીડરો સિવાય અન્ય સમાજના જે લીડરો કોંગ્રેસમાં છે એ મોઢેથી એક પણ શબ્દ બોલતા નથી, એનું અમને મહાદુઃખ છે। આજે સમગ્ર ગુજરાતના ઓબીસી એસટી અને એસસી માઇનોરિટી સમાજના આગેવાનો નક્કી કરે છે કે સમગ્ર ગુજરાતની અંદર આ ચારે સમાજની 85% વસ્તી છે, તો ગુજરાતમાં રાજનીતિ હોય, નોકરીની ભરતી હોય, કોઈ પણ જાહેર નિગમ હોય, કંપનીઓ હોય કે સરકારનો કોઓપરેટિવ વિભાગ, દરેક જગ્યાએ આ ચારે સમાજને 85% હિસ્સેદારી મળવી જોઈએ। એના માટે ગામે ગામ, ઘર ઘર સુધી અમે જાગૃતિ ફેલાવીશું અને આવનારા સમયની અંદર સમગ્ર ગુજરાતનો ઓબીસી એસટી એસસી માઇનોરિટી સમાજ એક કરી અને અમારા હક અને અધિકાર મેળવીને જંપીશું। અનુસૂચિત જાતિ વિભાગ